અખાત્રીજ એક એવો પવિત્ર દિવસ જ્યારે કરેલું દરેક કાર્ય સદા માટે વધે છે. અક્ષયનો અર્થ છે ક્યારેય ખતમ ન થતું. આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પુરાણો અનુસાર આ પવિત્ર દિવસે સમુદ્રમાંથી અમૃત કળશ બહાર આવ્યો હતો. અમૃત જે મૃત્યુ પર વિજય આપે અને જીવનને અક્ષય બનાવે. તેથી આજનો દિવસ દરેક શુભ કાર્ય શરૂ કરવા માટે, દાન આપવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આજના દિવસે ભગવાન વિષ્ણુએ તેમના છઠ્ઠા અવતાર પરશુરામના રૂપમાં અવતાર લીધો હતો. કહેવાય છે કે મહાભારતના સમય દરમિયાન પાંડવોને પણ આજના દિવસે અક્ષય પાત્ર મળ્યું હતું, જે ક્યારેય ખાલી થતું નહોતું. શ્રીમદ ભાગવત પુરાણમાં એક કથા આવે છે. જ્યારે સુદામા ભગવાન શ્રી કૃષ્ણને મળવા દ્વારકા આવ્યા, ત્યારે તેઓ પાસે માત્ર તૂટેલા ચોખા હતા ભેટ સ્વરૂપ આપવા માટે. ભગવાન શ્રી કૃષ્ણએ તે તૂટેલા ચોખાને અતિશય પ્રેમથી સ્વીકાર્યા અને તેના પરિણામે સુદામાના જીવનમાં ક્યારેય સુખ અને ધનની કમી રહી નહીં. આજે સોનું ખરીદવું, જમીન લેવી, નવો વેપાર શરૂ કરવો, લગ્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે ગંગા સ્નાન, તુલસી પૂજન અને અન્નદાનનું ખાસ મહત્વ છે. એક નાના દાનથી પણ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આવો આ અખાત્રીજને દિવ્ય બનાવીએ, ભક્તિથી, દાનથી અને શુભ કાર્યોથી. તમને અને તમારા પરિવારને અખાત્રીજની શુભેચ્છાઓ.